હાય ગાઈઝ, વેરી ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અનધર ન્યૂ બ્લોગ. બધાને મારા જોઈ સ્વામી નારાયણ સોસાયટીની નીચેથી વિડીયોની શરૂઆત કરી દઈએ. બિકોઝ ઇન્સ્ટાસી સિફ્ટી લઈ લીધું છે અને ડીકી ખોલી પહેલાં તો એને ડેકીમાં નાખી દઈએ. બિકોઝ અમે જઈએ છીએ, તમે થંબનેલમાં જોયું છે, અમે તો જે દમ આશીષ છે એનો હાડુભાઈ છે ને આ બી સાલે સાલ છે, તો આપણા બધા ઘરના જ છે. તો ચલો, મારો વેઇટ કરે છે તો હું ફટાફટ નીકળું પાછો. પહેલાં જઈશ આશીષના ઘરે, જેનું પછી અમે બંને જઈશું એના હાડુભાઈના ઘરે. ફરવા જઈએ ને પહેલાં ખમણ આપણે ખાવા જ પડે. ઓકે ભાઈ, આપણે શીખલી પહેલાં છીએ, એક શીખલી પછી જે કાંઈ આઈડિયા નથી. નિરાતે તમને કહું ક્યાં છે નાસ્તો કરવા એવા છે. ગરમા ગરમ ખમણનો આનંદ લેવાનો. વાવ, મજા આવી ગઈ. ખમણ અને ફાફડા પછી શું છે ભાઈ? સેવ ખમણ છે, કટલેસ છે. વાહ ભાઈ વાહ, બરાબર છે. બધું ગરમા ગરમ આવે યાર, હે ને? આવડ આવી ગયા ને કટલેસ. હવે કઈ આવવાનું છે? નહીં, અત્યારે હાલ કઈ નહીં. બહુ મસ્ત. ચલો ભાઈ, મસ્ત નાસ્તો કરી લીધો. અમે હતા 60 પોઈન્ટ પર, શીખલી પછી વલસાડની વચ્ચે. બહુ મસ્ત હતો, નાસ્તો કરવાની મજા આવી. બોલો આશીષભાઈ, હવે ભગાવશું પાછા? ભગાવીએ પાછા. હવે હાલો ધરમપુર ઉમેશભાઈને મળતા જવાનું. ધરમપુર ચોકડી ઉમેશભાઈ અમારે વેઇટ કરે છે, એને મળી લીધું, હે ને? જમવાનું નથી, ચા પીવાની. તમે ચા પાવ હારી, હાલો. અમે ધરમપુર વલસાડમાં આવ્યા હોય તો ગિરિરાજની ચા પીવી પડે. જો ઉમેશભાઈ તો વહીવટમાં છે. ચા હારી જો ભાઈ, ચાય પીવો, બિસ્કિટ ઉમેશભાઈ હું હાલે બોલો બીજું? વલસાડમાં શું કરે છે બા? શું કરે છે? આવું છે હવે. અમે આશીષભાઈને આગ્રહ જેથી થાય તેથી હવે છોકરાઓ લોકો આવી જાય એટલે આવીએ. કા તમે ત્યાં જ રહ્યો છો ને? તમ 1-2 દિવસનો આનંદ લેશું ત્યારે, બરોબર ને? ગોઠવી હમણાં આવે જ છે એટલે ગોઠવી નાખીએ કંઈક. વાતાવરણ મસ્ત જો. ચલો, ઓલમોસ્ટ પહોંચી ગયા છીએ. જમ્પર બીચ પરથી કિલો ક્રોસ કરીને જસ્ટ પહોંચ્યા છીએ. અહીંયા બહુ મસ્ત ડેવલપ છે.
અત્યારે ટાઈમ થઈ ગયો 4:15 અને મસ્ત બીચ પર એન્જોય કરીએ જ છીએ. તમે જોયું હશે બહુ મજા પડી ગઈ. અને હવે અમારા વાજા સાહેબની એન્ટ્રી થઈ ગઈ છે. હાય ગાઈઝ, કેમ છો? આઈ એમ ફાઇન. બહુ મજા આવી ને? કેવો રહ્યો સન્ડે? એકદમ સરસ. સરસ ને ચકાચક. જો અમે તો પલ્લી ગયા અહીંયા સુધી હો, અમે ક્યારના ગયા હતા. મજા આવી ગયા. થોડા ગયો ઇન્સ્ટા શોટ, તમે ઇન્સ્ટા શોટ પણ જોઈ લીધો છે અને મસ્ત મસ્ત શોટ લીધા જેટલા બી આવ્યા. બોલો બાકી મન્નરભાઈ. યસ, અહીંયા ફોરેનર બી છે, નોર્થ ઇસ્ટમાંથી આવેલા જ છે. ના 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 ના, ભૂટાન ભૂટાન. દમણનો બીચ, જમ્પર બીચ. લાઈનમાં બેસી ગયા છે. 4:30 થઈ ગયા છે. બીચ પર જ આટા મારી છે. મજા આવી છે એકદમ મસ્ત. સન્ડે વસૂલ. બોર તૂટી ગયા. પણ એક છે કે થોડીક બફારા જેવું દેખાય. હા, અરે પોતાના પોલા તૂટી ગયા. હા લે લે કાંઈ ઘટે નહીં. મજા સવારી પણ થઈ શકે ઘોડાની. સિંગલ સવારી પણ થાય એવું ન હોય. અને ખાલી તમારે પકડીને હેકો જાવ ને તોય થજો. કાગડા તો ઉડતા હોય કે કાકડા તો ઉડતા જ હોય, કારણ કે એને ઓલું શું કહેવાય દરિયામાં શું આવે, કરસલા, ઝીંગા, એ બધું લઈ લે. કાકડા નહીં જોઈએ એવું મળે એટલે કાકડા ઝીંગા. એકદમ બીચ પર જ. હવે છે ને કાઠિયાવાડી ખાઈને જ ઘરે જવાનું. શું ઓરિજિનલ દે જેવું. તો પછી છે ને સીધી નહીં લેવાની. 7 વાગે ને ત્યાં ઊભી રાખજો, ત્યાં ખાઈ લે. ઓકે, હવે થોડી વાર અહીંયા બેસશું, પછી આપણે સુરત બાકી છે ખાવાનું. ઠેઠ લગીને અહીંથી એક આઈસ્ક્રીમ ખાઈને પછી દમણથી વિદાય લેવાની છે અને સુરત તરફ રવાના થવાના છે. કારણ કે આ ભાઈને 7 વાગે જવાનું છે. 7 વાગે ઘરે પગવાની ઈચ્છા છે. તો અમારી પણ કંપની વાળાની ઈચ્છા છે. કંપની વાળા છે. આપણે ત્યાં તો 10-11 વાગે, પણ તમારા કંપની વાળા માનતા નથી. નાઇટ શિફ્ટ કરાય કોઈ દી. નાઇટ શિફ્ટ 7 વાગે પૂગી જાવ તો ઓફિસે મશીન બંધ છે, સુઈ જવાનું છે. સુવાનો પગાર મળે એમ છે. તો ભાઈ મજા કરીએ. ચલો
7 વાગે પહોંચી જાવ સુરતભાઈ. 1.5 કલાકનો રન છે. દમણની બહાર નીકળતા 1.5 કલાક થઈ ગઈ. કેટલી એટલું ટ્રાફિક અમને નડ્યું છે. આ કયો બ્રિજ છે? દમણનો હે ઉદવાડા બ્રિજ કીધા. આ જે બ્રિજ હોય એ બ્રિજ માં બીજા હવે થોડીક રાહત થઈ છે. હવે ટ્રાફિક નહીં હોય. થાકી ગયા. ફાઇનલી હવે હાઈવે આવી ગયો છે. 5 ને 10 દમણથી નીકળ્યા હતા અને હાઈવે ચડતા અમારે થયા 7 ને 11. ઓલમોસ્ટ 2 કલાકનો અમારે ટ્રાફિક હતો. હેરાન થઈ ગયા. એમાં 7 વાગે તાને જવાનું તો જતી હાઈવે નથી આવ્યો. ભાઈ ગારોડે આનું નેટ હાલે છે. ફ્રેશ થવા માટે ઓલ લીધો હતો હોટલ પર અને મુતડીમાં બધા અંદર ફ્રેશ થતા હતા ને તો બધા એ જ વાત કરતા બહુ ટ્રાફિક. બધા ટ્રાફિકમાંથી નીંદીને ડાયરેક્ટ અહીંયા જ આવ્યા પહેલાં હોટલે ફ્રેશ થવા. બધા લાગી ગઈ હતી વાત એવી. અહીંયા આગળ ધરમપુર ચોકડીથી થોડાક આગળ આવતા જ અહીંયા ખોડિયાર હોટલ છે. ત્યાં અહીંયા વાળું કરવાની છે. સાંજનું મસ્ત વાળું અહીંયા કરી લઈએ અને ધ્યાન જઈએ સુરત. જો પાછળ બેકગ્રાઉન્ડનો કેવો વ્યૂ છે જબરદસ્ત. કાંદા ખીરીનો રસ ચપાટી અને પનીર અંગારા. 5:05 વાર છે. ભગવાનને પડાડી દીધા છે. આવી ગયો છું ઘરે. આવીને ફર્સ્ટ ક્લાસ પહેલાં તો નાયો બેઠા બધાની સાથે અને હવે સુઈ જવાનું છે. મજા આવી. આજની ટ્રીપ મસ્ત લાગી હોય તો તમે કોમેન્ટ કરજો. અને આવી હતી અમારી ટ્રીપ. ધેટ્સ ઇટ. વિડીયો કરી દે લાઈક ફોલો છે સબસ્ક્રાઈબ કરી નાખજો. મળી ન હોય તો બાય. જય સ્વામિનારાયણ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય બાય.